નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। તળાજા તાલુકાના ઈસોરા ગામે આવેલા ધારવાળા ગણપતિ દાદાના પ્રથમ પાટોત્સવ નિમિત્તે સંતવાણી ડાયરો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તળાજા તાલુકાના ઈસોરા ગામે આવેલ ધારવાળા શ્રી ગણપતિ દાદાના પ્રથમ પાટોત્સવ નિમિત્તે સંતવાણી ડાયરો સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઈસોરા ગામ ખાતે શ્રી ગણપતિ દાદાનો પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞ, સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, મહાપ્રસાદ, મહાઆરતી, સંતવાણી ડાયરો, મહાયજ્ઞ, શોભાયાત્રા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો, સાધુ સંતો તેમજ માતાઓ, બહેનો, યુવાનો, વડીલો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ઈષ્ટદેવ શ્રી ગણપતિ દાદાના પ્રથમ પાટોત્સવ નિમિત્તે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં સૌ કોઈ લોકો ભક્તિના રંગે રંગાયા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીંના સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી અને તેઓના આધાર પ્રયત્નોથી કાર્યક્રમ સફળ થયો હતો। સમ્રાટ સમાચાર, તળાજા।